આજે એક ફીલ ગુડ ક્વેશ્ચન પૂછવા જઈ રહ્યો છું તમને. એક બહુ સાદો ને સિમ્પલ સવાલ છે મારો. શું તમે લખપતિ છો? શું તમે લખપતિ છો? લખપતિ એટલે જેની પાસે લાખ રૂપિયા હોય, લાખો રૂપિયા હોય, કરોડથી ઓછા હોય. કારણ કે જો કરોડ હોય તો કરોડપતિ કહેવાય. એટલે સાદો સિમ્પલ સવાલ કે શું તમે લખપતિ છો? અમદાવાદમાં મોટા ભાગના લોકોનો જવાબ હા હશે. કેમ? કારણ કે લાખ રૂપિયા ના હોત તો તમારું પોતાનું ઘર જ ના હોત ને. જો તમારી પાસે પોતાનું મકાન હોય તો તમે લખપતિ તો છો જ. ચડાવો કોલર. છે ને ફીલ ગુડ ક્વેશ્ચન. કેવી મજા પડે કે આપણે લખપતિ છીએ એવી ફિલિંગ આવે. ભલે ને લોન લઈને ઘર લીધું હોય પણ તમે છો તો લખપતિ. હવે યાર લખપતિ છો તો ખુશ કેમ નથી? આ બીજો સવાલ. અને આ બહુ ફીલ ગુડ ક્વેશ્ચન નથી. કારણ કે આજકાલ લખપતિ એને કોઈ ગણતું જ નથી. દરેક લખપતિને એમ છે કે સાહેબ કરોડપતિ બનવું છે. ભલે ને પછી કરોડ રજ્જુ તૂટી જાય દોડાદોડના સ્ટ્રેસથી. એક જમાનો હતો જયારે રોટી કપડા ઓર મકાન થી ચાલી જતું મારા ભાઈ. પણ હવે રોટી કપડા ઓર મકાન બદલાઈ ગયા છે. બટર રોટી, ડિઝાઇનર કપડા ઓર 4 BHK મકાન. એના વગર છોકરી કોણ આપશે? એવું પ્રેશર હોય છે છોકરાને. અને એટલે જ બધાને દોડવું છે. કોઈને અટકવું નથી, થાક ખાવો નથી. દોડીને થાકવું છે પણ થાક ખાવો નથી. કારણ કે જો થાકીને બેસી ગયા તો દોડતા લોકો આપણને પગ નીચે કચડીને આપણાથી આગળ નીકળી જાય એવો ડર લાગે છે. સાહેબ જો તમારી પાસે આઈફોન હોય ને અને એમાં ફ્રી મ્યુઝિક ડાઉનલોડની સુવિધા હોય, એ સુવિધા વાપરવા જેટલો ટાઈમ ના હોય, એ મ્યુઝિક સાંભળવા જેટલો ટાઈમ ના નીકળતો તો આઈફોન નકામો. તમારી પાસે કારમાં 6 CD ચેન્જર મ્યુઝિક સિસ્ટમ હોય પણ એક CD મૂકવાનો ટાઈમ ના હોય તો કરવાનું શું? જરા વિચારો. એટલે રોટી કપડા ઓર મકાન એ હવે બટર રોટી, ડિઝાઇનર કપડા ઓર 4 BHK મકાન જે બની ગયા છે, હવે તમારે ક્યાં ઉભા રહેવાનું છે આ રેસમાં એ તમે જાતે નક્કી કરો. મિર્ચી 98.3 પર હું છું ધ્વનિત. ગુડ મોર્નિંગ માય ડિયર.